હેલો એવરીવન, આજે આપણે મૂલાંક 3 વિશે જોઈશું. તો મૂલાંક 3 અને ભાગ્યાંક 1 થી 9 સુધીનું કોમ્બિનેશનની વાત કરીશું. મૂલાંક 3 પર જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહનો પ્રભાવ માનવામાં આવે છે. આવા લોકો ક્રિએટિવ, બોલકડા અને શીખવવા તથા સમજાવવાની ક્ષમતા ધરાવતા અને લીડરશીપવાળા હોય છે. હવે આપણે મૂલાંક 3 અને ભાગ્યાંક 1 લીડરશીપ અને આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત હોય છે. સરકારી ક્ષેત્ર, મેનેજમેન્ટ, શિક્ષણ અને રાજકારણમાં સફળતા મેળવનારા હોય છે. ઈગો ક્લેશ થવાની શક્યતા રહે છે. ફેમ અને પબ્લિક ઇમેજ સારી બને છે. મૂલાંક 3 પર ગુરુ ગ્રહ અને ભાગ્યાંક 1 પર સૂર્ય ગ્રહનો પ્રભાવ માનવામાં આવે છે. આ કોમ્બિનેશનને ન્યુમેરોલોજીમાં લીડર પ્લસ ટીચર એનર્જી કહેવાય છે. આ લોકોમાં લીડરશીપ, રિસ્પેક્ટ, ફેમ અને પબ્લિક ઇન્ફ્લુઅન્સ મેળવવાની ઈચ્છા વધારે હોય છે. એમની પર્સનાલિટી વિશે વાત કરીએ તો તેઓ આત્મવિશ્વાસી અને પ્રભાવશાળી હોય છે. લોકો સામે બોલવાની હિંમત ધરાવતા હોય છે. ગાઈડન્સ આપવાની કુદરતી શક્તિ હોય છે. પોતાની અલગ ઓળખ બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે. મારી વાત સાંભળવી જોઈએ એવો સ્ટ્રોંગ માઇન્ડસેટ આ લોકોમાં હોય છે. આવા લોકો સામાન્ય રીતે ટીચર, મોટિવેટર, સ્પીકર, રાઇટર, સ્પિરિચ્યુઅલ ગાઈડ, યુટ્યુબર, લીડર જેવા ક્ષેત્રમાં આગળ વધી શકે છે. પોઝિટિવ ક્વોલિટીઝ જોઈએ તો લીડરશીપ પાવર હોય છે. આ લોકો નેચરલી ગ્રુપ લીડ કરે છે. લોકો તેમની વાતને સાંભળે છે, એટલે કે લોકોને મોટે ભાગે ગાઈડ કરતા હોય છે. એમનું કોમ્યુનિકેશન ખૂબ સારું હોય છે. કોમ્યુનિકેશન સ્કિલ ઘણી સારી હોય છે. સ્ટેજ પર બોલવું, ટીચિંગ, યુટ્યુબર, કાઉન્સેલિંગમાં સારું કરે છે. ફેમ અને રિસ્પેક્ટ તો સમાજમાં ઓળખ બનાવવાની શક્તિ ધરાવતા હોય છે. સ્ટ્રોંગ વિઝન હોય છે. મોટા સપના જુએ અને મોટું કરવાનું વિચારે. સ્પિરિચ્યુઅલ ગ્રોથ તો આ કોમ્બિનેશનમાં સ્પિરિચ્યુઆલિટી અને વિઝડમ બંને હોય છે. એમની નેગેટિવ સાઈડ જોઈએ તો ઈગો પ્રોબ્લેમ ક્યારેક હોય છે. મારી વાત જ સાચી છે. ક્રિટિસિઝમ સહન ન થવું, ડોમિનેશન ટેન્ડન્સી દેખાય છે. એમનો એંગર અને ઇમ્પેશન્સ સ્વભાવ હોય છે. ધીમે પરિણામ આવે તો ફ્રસ્ટ્રેશન થાય છે. એપ્રિસિએશનની ઈચ્છા ધરાવતા હોય છે. એમને રેકોગ્નિશન જોઈએ જ હોય છે. ઇગ્નોર થાય તો અંદરથી દુઃખી થાય છે. એમના કેરિયર અને મની વિશે વાત કરીએ તો આ કોમ્બિનેશન માટે સારા ક્ષેત્રો ગવર્મેન્ટ જોબ, એજ્યુકેશન, કોચિંગ, મોટિવેશનલ સ્પીકર, યુટ્યુબર, રાઇટિંગ, ઓથર, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ, બિઝનેસ, લીડરશીપ, પોલિટિક્સ, મેનેજમેન્ટ જેવા ક્ષેત્રો હોય છે. પૈસાની વાત કરીએ તો શરૂઆતમાં સ્લો ગ્રોથ કરે, પછી રિસ્પેક્ટ સાથે ઇન્કમ વધે છે. મલ્ટિપલ ઇન્કમ સોર્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એમના રિલેશનશિપ અને મેરેજ વિશે વાત કરીએ તો પાર્ટનર અનઇન્ફ્લુઅન્સ રાખવાની ઈચ્છા ધરાવતો હોય છે. રિસ્પેક્ટ જોઈતો હોય છે. કંટ્રોલિંગ નેચર આવી શકે. જો પાર્ટનર સપોર્ટ કરે તો બહુ સફળ બને. આ લોકોને ઇમોશનલી સ્ટ્રોંગ પાર્ટનર સારો રહે છે. એમનો સ્પિરિચ્યુઅલ સાઇડ જોઈએ તો આ કોમ્બિનેશનમાં ઇન્ટ્યુશન, ડિવાઇન ગાઈડન્સ, મેનિફેસ્ટેશન પાવર ઘણી વખત સ્ટ્રોંગ હોય છે. લોકોને ઇન્સ્પાયર કરવાની એનર્જી રહે છે. એમના હેલ્થની વાત કરીએ તો એમને થોડું ધ્યાન રાખવાની બાબત એ છે કે બીપી, સ્ટ્રેસ, હેડેક, એસિડિટી, સ્લીપ ડિસ્ટર્બન્સ ની બાબતમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે. મેડિટેશન અને વોકિંગ ખૂબ લાભ આપે છે. એમની લકી થિંગ્સ વિશે વાત કરીએ તો લકી નંબર 1, 3, 6 અને 9 છે, જ્યારે લકી ડે સન્ડે અને થર્સડે છે. એમના લકી કલર યલો, ગોલ્ડન, ઓરેન્જ હોય છે. હવે એમની લાઈફ પેટર્નની વાત કરીએ તો ઉંમર વધતા રિસ્પેક્ટ વધે, લોકો ગાઈડન્સ માટે આવે, પબ્લિક ઇમેજ સ્ટ્રોંગ બને, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી વધે. ઘણા લોકો 35 વર્ષ પછી વધારે સાઇન કરે છે. હવે આપણે મૂલાંક 3 સાથે ભાગ્યાંક 2ના કોમ્બિનેશનની વાત કરીશું. તો ગુરુ ગ્રહ, મૂલાંક 3 એ ગુરુ ગ્રહ એ વિઝડમ અને ક્રિએટિવિટી સાથે, ભાગ્યાંક 2 મૂન ચંદ્રની ઇમોશન્સ અને ઇન્ટ્યુશન જોડાય છે. આ લોકો બહારથી સોફ્ટ અને અંદરથી ડીપ હોય છે. તેમની અંદર ક્રિએટિવિટી, ઇમેજિનેશન,
સ્પિરિચ્યુઆલિટી અને લોકોના દિલ સાથે કનેક્ટ થવાની ખાસ શક્તિ હોય છે. એમનો મૂળ સ્વભાવની વાત કરીએ તો મૂલાંક 3 અને ભાગ્યાંક 2 વાળા લોકો સામાન્ય રીતે સોફ્ટ સ્પોકન, ઇમોશનલ, ક્રિએટિવ, કેરિંગ, ઇમેજિનેટિવ, ઇન્સ્ટિટ્યુટિવ હોય છે. તેમને લોકોના ફિલિંગ ઝડપથી સમજાઈ જાય છે. એમની પર્સનાલિટી એનર્જીની વાત કરીએ તો તેઓ ટીચર પ્લસ હીલર એનર્જી ધરાવે છે. મૂલાંક 3 એ ગાઈડન્સ આપે છે અને ભાગ્યાંક 2 ઇમોશનલ કનેક્શન આપે છે. એટલે આ લોકો મોટિવેટ, હીલ અને ઇમોશનલી સપોર્ટ ખૂબ સારી રીતે કરી શકે છે. આ કોમ્બિનેશન કાઉન્સેલર, હીલર અને સ્પિરિચ્યુઅલ ગાઈડ માટે સારું ગણાય. ક્રિએટિવ માઇન્ડ, તેમની ઇમેજિનેશન સ્ટ્રોંગ હોય છે. આ લોકો રાઇટિંગ, પોએટ્રી, કનેક્ટ, ક્રિએશન, મ્યુઝિક, સ્ટોરી ટેલિંગ, યુટ્યુબ સ્ક્રિપ્ટિંગમાં સારું કરે છે. એટ્રેક્ટિવ કોમ્બિનેશન હોય છે. એમને વોઇસ ટોન અને બોલવાની સ્ટાઇલ લોકોને સ્મૂથિંગ લાગે. ઘણા લોકો એમની સાથે ઇમોશનલ કનેક્ટ ફીલ કરે છે. પીસ લવર હોય છે. ઝઘડા અને નેગેટિવિટી પસંદ નથી. તેઓ કામ એન્વાયરમેન્ટ ગમે છે. ઇમોશનલ સેફ્ટી, એપ્રિસિએશન જોઈએ છે. હવે એમની નેગેટિવ સાઇડ તો ઓવર થિંકિંગ હોય છે. ઘણું વિચારવું તેમની મોટી વીકનેસ બની શકે છે. ક્યારેક ફ્યુચર ટેન્શન, ઇમોશનલ કન્ફ્યુઝન અને સેલ્ફ ડાઉટ વધે છે. એમને મૂડ સ્વિંગ્સ હોય છે. ચંદ્રની એનર્જીને કારણે મૂડ ઝડપથી બદલાઈ શકે છે. એક દિવસ ખૂબ સારો મોટિવેટેડ અને બીજા દિવસે લો ફીલ થાય છે. તો ઇઝીલી હર્ટ થાય છે. લોકોની વાત દિલ પર લઈ લે છે. ઇગ્નોર કે ડિસરિસ્પેક્ટ થાય તો અંદરથી ખૂબ જ હર્ટ થાય છે. એમના કેરિયરની વાત કરીએ તો આ કોમ્બિનેશન ક્રિએટિવિટી પ્લસ કોમ્યુનિકેશન માટે સ્ટ્રોંગ છે. એમના બેસ્ટ ફિલ્ડની વાત કરીએ તો ટીચિંગ, કાઉન્સેલિંગ, યુટ્યુબ, રાઇટિંગ, હીલિંગ, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ, બ્યુટી, ફેશન, ચાઇલ્ડ એજ્યુકેશન, મોટિવેશન, સાયકોલોજી રિલેટેડ વર્ક હોઈ શકે છે. એમના મની પેટર્ન એટલે કે પૈસાની વાત કરીએ તો ક્રિએટિવિટીથી, કોમ્યુનિકેશનથી, પબ્લિક સપોર્ટથી આવે છે. એકથી વધુ ઇન્કમ સોર્સ બનાવવાની શક્યતા હોય છે. ચેલેન્જની વાત કરીએ તો ક્યારેક ઇમોશનલ સ્પેન્ડિંગ વધી શકે છે. મૂડ પ્રમાણે શોપિંગ કરતા રહે છે. હવે યુટ્યુબર અને સોશિયલ મીડિયા, આ કોમ્બિનેશન યુટ્યુબ માટે ખૂબ જ સારું છે. ખાસ કરીને સ્પિરિચ્યુઅલ વિડીયોઝ, ઇમોશનલ હીલિંગ, મોટિવેશન, વુમન ગાઈડન્સ, ટેરોટ રીડિંગ, ટીચિંગ કોન્ટેક્ટમાં લોકો ઇમોશનલી કનેક્ટ થાય છે. માટે વોઇસ બેઝડ કન્ટેન્ટ વધુ અસરકારક રહે છે. હવે એમના લવ અને રિલેશનશિપની વાત કરીએ તો રોમાન્ટિક નેચર, આ લોકો દિલથી પ્રેમ કરે છે. તેમને ઇમોશનલ બોન્ડિંગ, કેર, લોયલ્ટી, સ્વીટ કોમ્યુનિકેશન ખૂબ મહત્વનું લાગે છે. રિલેશનશિપ પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. વધારે એક્સપેક્ટેશન રાખે છે. ઇમોશનલ ડિપેન્ડન્સી ધરાવે છે. હર્ટ થઈ જાય છે અને સાયલન્ટ સેડનેસ થઈ શકે છે. મેરેજની વાત કરીએ તો પાર્ટનર સપોર્ટિવ હોય તો જીવનમાં ખૂબ સારું બને છે. પરંતુ જો ઇમોશનલી કોલ્ડ પાર્ટનર હોય તો લોનલીનેસ ફીલ થાય છે. એમની સ્પિરિચ્યુઅલ સાઇડની વાત કરીએ તો આ કોમ્બિનેશન સ્પિરિચ્યુઅલ રીતે ખૂબ જ સ્ટ્રોંગ હોઈ શકે. ઘણા લોકોને ઇન્ટ્યુશન, ડ્રીમ્સ, એન્જલ નંબર્સ, મેનિફેસ્ટેશન, સાઇન, ટેરોટ, એટ્રેક્શન વધારે અનુભવાય છે. મેડિટેશનથી પાવર ઝડપથી વધે છે. હેલ્થ પર એમણે એ ધ્યાન રાખવાનું કે સ્ટ્રેસ, એન્ઝાઇટી, સ્લીપ ઇસ્યુઝ, હોર્મોનલ ઇમ્બેલેન્સિંગ, એસિડિટી જેવા પ્રોબ્લેમ થઈ શકે છે. હેલ્પફુલ રેમેડીઝ એ છે કે મૂન મેડિટેશન કરવું, રાઇટિંગ, જનરલ, વોટર ઇન્ટેક, નેચર વોક, પોઝિટિવ અફર્મેશન એમને લાભ આપે છે. એમના લકી નંબર 2, 3 અને 6 છે. એમનો લકી કલર વ્હાઇટ, ક્રીમ, યલો અને સિલ્વર હોય છે. એમના લકી ડેઝ મંડે અને થર્સડે હોય છે. એમનું લાઈફ જર્ની, આ લોકોનું જીવન સામાન્ય રીતે અર્લી લાઈફ જોઈએ તો ઇમોશનલ સ્ટ્રગલ અને સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરવાનો ફેસ આવે છે. ને મિડલ લાઈફમાં ક્રિએટિવિટી અને પબ્લિક રિકોગ્નાઇઝેશન વધે છે. અને લેટર લાઈફમાં સ્પિરિચ્યુઅલ ગ્રોથ અને ગાઈડન્સ રોલ વધે છે. ખાસ કરીને આ કોમ્બિનેશનવાળા લોકો જો ઇમોશનલ બેલેન્સ કરે તો કન્સિસ્ટન્સી રાખે, સેલ્ફ ડાઉટ ઓછું કરે તો તેઓ પબ્લિક ઇન્ફ્લુઅન્સ, યુટ્યુબ ફેમ, સ્પિરિચ્યુઅલ સક્સેસ, ઇમોશનલ
હીલિંગ ફિલ્ડમાં ખૂબ આગળ વધી શકે છે. હવે આપણે મૂલાંક 3ની સાથે ભાગ્યાંક 3ના કોમ્બિનેશનની વાત કરીશું. તો મૂલાંક 3 અને ભાગ્યાંક 3 એ ખૂબ જ શક્તિશાળી ગણાય છે, કારણ કે ડબલ ગુરુનો કોમ્બિનેશન આવી ગયું. અહીં બંને નંબર 3 હોવાથી 2 ગુરુ ભેગા થયા કહેવાય. એટલે કે એમના જીવનમાં ન્યુમરોલોજી પ્રમાણે ગુરુની ઉર્જા ખૂબ વધારે કામ કરે છે. લોકોની મુખ્ય ખાસિયતો ખૂબ જ બુદ્ધિશાળી અને જ્ઞાનપ્રિય હોય છે. લીડરશિપ ક્વોલિટી સ્ટ્રોંગ હોય છે. ટીચિંગ, ગાઈડન્સ, મોટિવેશનમાં કુદરતી ટેલેન્ટ હોય છે. લોકો સામે બોલવાની શક્તિ ઘણી સારી હોય છે. સ્પિરિચ્યુઆલિટી, ફિલોસોફી, રિલિજન, હિલિંગ તરફ આકર્ષણ હોય છે. ફેમ અને રિસ્પેક્ટ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય છે. પોઝિટિવ ઓરા હોવાથી લોકો એટ્રેક્ટ થાય છે. આવી વ્યક્તિ માટે ટીચિંગ, ટેરોટ, ટ્રેકી, યુટ્યુબ ગાઈડન્સ, રાઇટિંગ, ઓથર વર્ક ખૂબ સારું મેચ ધરાવે છે. એમની પર્સનાલિટી આ લોકો રોયલ અંદાજમાં રહેવું પસંદ કરે છે. પોતાને રિસ્પેક્ટ માંગે છે. કંટ્રોલ કરતાં લીડરશિપ લેતા હોય છે. મોટા વિચારો રાખે છે. સામાન્ય જીવનથી સંતોષ ઓછો રહે છે. ક્યારેક ઈગો, ઓવર કોન્ફિડન્સ, બીજા લોકોની વાત ન સાંભળવી એ સમસ્યા બની શકે છે. એમનું કેરિયર અને પૈસા વિશે વાત કરીએ તો મૂલાંક 3 અને ભાગ્યાંક 3 માટે બહુ શુભ ક્ષેત્ર ગવર્મેન્ટ જોબ, ટીચર, પ્રોફેસર, મોટિવેશનલ સ્પીકર, સ્પિરિચ્યુઅલ કોચ, ઓથર, યુટ્યુબ, એજ્યુકેટર, ટેરોટ, હીલિંગ, એડમિનિસ્ટ્રેશન, પોલિટિક્સ, એસ્ટ્રોલોજી. આ લોકો ધીમે ધીમે મોટી ઓળખ બનાવે છે. જીવનમાં પૈસા સામાન્ય રીતે 32 વર્ષ પછી વધુ સ્ટેબલ થાય છે અને 36 વર્ષ પછી એમનો ગ્રોથ ફાસ્ટ થઈ જાય છે. નેમ અને રિસ્પેક્ટ સાથે ઇન્કમ આવે છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આ કોમ્બિનેશન ફેમ માટે બનાવાયેલું હોય છે. લોકો તેમને ગાઈડ તરીકે જોવાનું શરૂ કરે છે. એમની રિલેશનશિપ અને મેરેજની વાત કરીએ તો પાર્ટનર પાસેથી રિસ્પેક્ટ અને એપ્રિસિએશન ધરાવે છે. ઇમોશન કરતાં સેલ્ફ રિસ્પેક્ટ વધુ જોઈએ છે. ડોમિનેશન ઇસ્યુ આવી શકે છે. જો પાર્ટનર ઇનસિક્યોર હોય તો કોન્ફ્લિક્ટ થાય છે. ઘણી વખત મારી વેલ્યુ સમજી નથી શકતા એવું ફીલ થાય છે. પરંતુ જ્યારે પાર્ટનર સપોર્ટ કરે તો આ લોકો ખૂબ ઊંચાઈએ જાય છે. નેગેટિવ સાઈડ જોઈએ તો જો એનર્જી ઇમ્બેલેન્સ થાય તો ગુસ્સો ઘણો આવે, ઓવર થિંકિંગ, ઈગો ક્લેશ એ બધું થઈ શકે છે. બધું પરફેક્ટ જોઈએ. લોકો પાસેથી વધારે એક્સપેક્ટેશન હોય છે. ક્યારેક ફેમ અથવા પૈસા ન મળે તો અંદરથી હર્ટ થઈ જાય છે. એમના સ્પિરિચ્યુઅલ કનેક્શન જોઈએ તો આ કોમ્બિનેશનમાં ડિવાઇન પ્રોટેક્શન મજબૂત માનવામાં આવે છે. ઘણા લોકો મંદિરો, મંત્રો, હીલિંગ, ગાઈડન્સ વર્ક તરફ નેચરલી ખેંચાય છે. એમના લવ અને સોશિયલ લાઈફની વાત કરીએ તો ફ્રેન્ડ સર્કલ મોટું હોય છે. લોકો ઇન્સ્પાયર થાય, પબ્લિક ઇમેજ સ્ટ્રોંગ બને, સ્ટેજ, કેમેરા, ઓડિયન્સ તરફ એટ્રેક્શન રહે છે. તેથી યુટ્યુબ, પબ્લિક સ્પીકિંગ, લાઈવ સેશન તમારા માટે ફેવરેબલ હોય છે. એમના હેલ્થની વાત કરીએ તો ધ્યાનમાં એ રાખવાનું કે વેઇટ ગેઇન, લીવર, ડાયજેશન, શુગર ક્રેવિંગ, સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ રહી શકે. માટે યોગ અને વોકિંગ સારું ગણાય. એમનો શુભ કલર યલો કલર ગણાય છે. એમનો લકી નંબર 3, 6 અને 9 હોય છે. લકી ડેઝ થર્સડે અને લકી ડાયરેક્શન નોર્થ ઈસ્ટ હોય છે. ગુરુ એનર્જી સ્ટ્રોંગ રાખવા ઓમ ગુરુવે નમઃ મંત્ર જાપ કરી શકાય. એમની લાઈફ પેટર્ન જોઈએ તો આ લોકો જીવનમાં પહેલાં સ્ટ્રગલ કરે, પછી રિસ્પેક્ટ બિલ્ડ કરે અને પછી ફેમ અને ઇન્ફ્લુઅન્સ મેળવે અને અંતે લોકો એમને ગાઈડ અથવા મેન્ટોર તરીકે ઓળખે. હવે આપણે મૂલાંક 3 અને ભાગ્યાંક 4 નંબરના કોમ્બિનેશનની વાત કરીશું. તો મૂલાંક 3 અને ભાગ્યાંક 4 એ એક રસપ્રદ અને થોડું કોન્ફ્લિક્ટ એનર્જીવાળું કોમ્બિનેશન માનવામાં આવે છે. કારણ કે મૂલાંક 3 ગુરુ જે જ્ઞાન, લીડરશિપ, રિસ્પેક્ટ અને ક્રિએટિવિટી અને ભાગ્યાંક 4 રાહુ એ અનયુઝ્યુઅલ થિંકિંગ, સ્ટ્રગલ, હાર્ડવર્ક, સડન ચેન્જીસ. એટલે કે અંદરથી તમે રોયલ અને પોઝિટિવ ફીલ કરો, પરંતુ જીવનમાં ઘણીવાર સીધી સરળ રીતે વસ્તુઓ મળતી નથી.
એમની પર્સનાલિટીની વાત કરીએ તો આ લોકો બુદ્ધિશાળી અને ક્રિએટિવ હોય છે, અલગ રીતે વિચારતા હોય છે, ક્રાઉડથી અલગ એમનું આઈડેન્ટિફાઈ બનાવવાનું એમને ગમે છે, રૂલ્સ ફોલો કરતા પોતાનો રસ્તો બનાવે છે, સ્ટ્રોંગ ઓપિનિયન રાખે છે, પણ અંદર બે એનર્જીસ ચાલે છે. એક ભાગ ડિસિપ્લિન અને રિસ્પેક્ટ માંગે, જ્યારે બીજો ભાગ રિબિલિયન અને ફ્રીડમ માંગે. એટલે કે મૂડ અને ડિસિઝનમાં સડન ચેન્જ આવી શકે. એમની લાઈફ જર્નીની વાત કરીએ તો આ કોમ્બિનેશનનું જીવન સામાન્ય રીતે શરૂઆતમાં સ્ટ્રગલ, પછી સેલ્ફ મેડ ગ્રોથ જોવા મળે છે, પછી સ્ટ્રોંગ આઈડેન્ટિફાઈ હોય છે. આ લોકો મારે કંઈક મોટું કરવું છે એવું ફીલ કરે છે, પણ સક્સેસ સીધી નથી આવતી. ડિલેઝ, ઓબ્સ્ટિકલ્સ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવતું રહે છે. એમના કેરિયરની વાત કરીએ તો ખૂબ સારા ક્ષેત્રમાં ટીચિંગ, ડિજિટલ વર્ક, યુટ્યુબ, રાઇટિંગ, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ, ટેકનોલોજી, એડમિનિસ્ટ્રેશન, રિસર્ચ, હીલિંગ, મોટિવેશનલ સ્પીકિંગ. આ લોકો કન્વેન્શનલ જોબ કરતાં યુનિક વર્કમાં વધારે સાઇન કરે છે. એકથી વધુ ઇન્કમ સોર્સ બનાવવાની શક્તિ હોય છે. પૈસાની વાત કરીએ તો પૈસા જીવનમાં આવે, પણ સડન અપ્સ એન્ડ ડાઉન, અનએક્સપેક્ટેડ એક્સપેન્સિવ અને ઇન્સ્ટેબિલિટી ફેસ હોઈ શકે છે. પરંતુ 35 વર્ષ પછી ફાઇનાન્શિયલ સ્ટેબલ થવાની શક્યતા વધુ રહે છે. આવા લોકો સ્માર્ટ પ્લાનિંગ કરે તો વેલ્થ બનાવે છે, ઇમ્પલ્સિવ ડિસિઝન કરે તો લોસ પણ થાય છે. એમના રિલેશનશિપની વાત કરીએ તો લવ લાઈફમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ઇગો ક્લેશ અને કોમ્યુનિકેશન ગેપ આવી શકે છે. તમે રિસ્પેક્ટ અને લોયલ્ટી બંને ઈચ્છો છો, પણ પાર્ટનર તમને ક્યારેક અનપ્રેડિક્ટેબલ, ડોમિનેટિંગ, ઇમોશનલી ડિસ્ટન્સ માની શકે છે. જો પાર્ટનર સપોર્ટિવ હોય તો મોટી સફળતા મળે. એમના માઇન્ડ અને ઇમોશનની વાત કરીએ તો આ લોકો બહારથી સ્ટ્રોંગ લાગે, પણ અંદરથી વધારે વિચારે, એપ્રિસિએશન ઈચ્છે, હર્ટ ઇઝીલી થાય. ક્યારેક લોકો મને સમજતા નથી એવું ફીલ થાય. એના સ્પિરિચ્યુઅલ સાઇડની વાત કરીએ તો આ કોમ્બિનેશનમાં સ્પિરિચ્યુઅલ અવેકિંગ ઘણી વખત સ્ટ્રગલ પછી આવે છે. તમે રેકી, ટેરોટ, હીલિંગ, મેડિટેશન, મેનિફેસ્ટેશન, ડિવાઇન ગાઈડન્સ તરફ નેચરલી એટ્રેક્ટ થઈ શકો છો. આ કોમ્બિનેશન હિડન ઇન્સ્ટિટ્યુશન માંગે છે. એમના હેલ્થની વાત કરીએ તો એમણે થોડું ધ્યાન રાખવું એ કે સ્ટ્રેસ, એન્ઝાઇટી, સ્લીપ ઇસ્યુઝ, ડાયજેશન, વેઇટ લોસ રૂટીન મેન્ટેન કરવું, આ બધું ખૂબ જરૂરી છે. એમનો લકી નંબર 3, 5 અને 6 છે. લકી ડેઝ થર્સડે અને વેનસડે છે. લકી કલર યલો, લાઇટ બ્લુ અને ક્રીમ છે. એમણે એવોઇડ એ કરવાનું કે બહુ નેગેટિવ થિંકિંગ નહીં રાખવાનું. એમની બિગેસ્ટ સ્ટ્રેન્થની વાત કરીએ તો ડિફરન્ટ આઈડેન્ટિફાઈ બનવાની શક્તિ રાખે છે. નોલેજ પ્લસ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ, પબ્લિક ઇન્ફ્લુઅન્સ, લીડરશિપ વિથ યુનિકનેસ. એમના બિગેસ્ટ ચેલેન્જની વાત કરીએ તો કન્સિસ્ટન્સી, પેશન્સ, ઓવરથિંકિંગ, ઈગો અને પ્રેક્ટિકલી કોન્ફ્લિક્ટ. હવે એમની લાઈફ થીમની વાત કરીએ તો આ કોમ્બિનેશનના લોકો સામાન્ય રીતે અલગ રસ્તો પસંદ કરે છે, સોસાયટીથી અલગ વિચારે છે, જીવનમાં લેટ સક્સેસ મેળવે છે અને અંતે પોતાની યુનિક ઓળખ બતાવે છે. ઘણા લોકો તેમને શરૂઆતમાં અંડર એસ્ટિમેટ કરે, પણ પછી એ જ લોકો એમની સક્સેસ જોઈને આશ્ચર્ય કરે છે. હવે આપણે મૂલાંક 3 અને ભાગ્યાંક 5ના કોમ્બિનેશનની વાત કરીશું. તો મૂલાંક 3 પર ગુરુનો પ્રભાવ માનવામાં આવે છે, જ્યારે ભાગ્યાંક 5 પર બુધનો પ્રભાવ હોય છે. આ બંને સાથે હોય ત્યારે વ્યક્તિમાં બુદ્ધિ, વાતચીતની કળા, ક્રિએટિવિટી, સોશિયલ ચાર્મ અને ઝડપથી આગળ વધવાની ઈચ્છા ખૂબ જોવા મળે છે. આ કોમ્બિનેશનવાળા લોકો સામાન્ય રીતે લોકોમાં પોપ્યુલર બને, બોલીનો પ્રભાવ પાડે, એકસાથે ઘણા કામમાં રસ લે, ટ્રાવેલ, મીડિયા, ટીચિંગ, સ્પીકિંગ, માર્કેટિંગ, સ્પિરિચ્યુઆલિટી જેવા ક્ષેત્રોમાં આગળ વધે. એમનો સ્વભાવ ખુશમિજાજ અને એક્સપ્રેસિવ હોય છે, વાતચીતમાં સ્માર્ટ હોય છે, અંદરથી ફ્રીડમ લવર હોય છે. રૂટીન લાઈફ જલ્દી બોર કરે, નવા લોકો અને નવી ઓપોર્ચ્યુનિટીઝ તરફ આકર્ષાય. ઘણા લોકો તમને ઇન્સ્પાયરિંગ, એન્ટરટેનિંગ, એનર્જેટિક, સ્પિરિચ્યુઆલિટી, ઇન્ટેલિજન્ટ રૂપે જુએ છે. કેરિયર માટે શુભ ક્ષેત્ર આ કોમ્બિનેશન માટે ખાસ શાળા ક્ષેત્રની વાત કરીએ
તો ટીચિંગ, યુટ્યુબ, પબ્લિક સ્પીકિંગ, ટેરોટ, રેકી હીલિંગ, રાઇટિંગ, ઓથર, કાઉન્સેલિંગ, સોશિયલ મીડિયા, ઇન્ફ્લુએન્સિંગ, કોચિંગ, ટ્રાવેલ રિલેટેડ વર્ક, કોમ્યુનિકેશન બેઝ બિઝનેસ, તમારી ઓલરેડી રહેલી ઇન્ટરેસ્ટ આ બધા કોમ્બિનેશન સાથે બહુ મેચ થાય છે. પૈસા બાબતે વાત કરીએ તો ભાગ્યાંક 5 પૈસા આવે પણ ઝડપથી ખર્ચ પણ કરાવે છે. તેથી ઇન્કમના મલ્ટિપલ સોર્સિસ બની શકે. સડન ગેઇન પણ આવે પણ પ્લાનિંગ વગર સેવિંગ મુશ્કેલ બને. જો ડિસિપ્લિન રાખો તો ઓનલાઈન ઇન્કમ વધી શકે, ઓડિયન્સ બેઝ અર્નિંગ થઈ શકે, કન્સલ્ટન્ટિંગ અને કોર્સિસ સેશનથી સારું કમાઈ શકો. એમના રિલેશનશિપ અને મેરેજની વાત કરીએ તો ઇમોશનલી ઇન્ટેલિજન્ટ હોવા છતાં ફ્રીડમ બહુ ગમે. કંટ્રોલિંગ પાર્ટનરથી ઇરિટેશન થાય. એપ્રિસિએશન ન મળે તો અંદરથી દૂર થવા લાગે. તમને એવા લોકો ગમે જે સ્માર્ટ, કોમ્યુનિકેટિવ અને ગ્રોથ માઇન્ડસેટવાળા હોય અને સપોર્ટિવ હોય. નેગેટિવ સાઇડ જોઈએ તો ક્યારેક ઓવરથિંકિંગ, એકસાથે ઘણા કામ, કન્સિસ્ટન્સી ઇસ્યુ, મૂડ પ્રમાણે કામ, ડિસિઝન વારંવાર બદલવા પડે જેવી બાબતો અટકાવે. તમારી બિગેસ્ટ સક્સેસ ત્યારે આવે જ્યારે એક ડાયરેક્શન લાંબા સમય સુધી પકડી રાખો. હવે સ્પિરિચ્યુઅલ સાઇડની વાત કરીએ તો આ કોમ્બિનેશનમાં સ્પિરિચ્યુઆલિટી અને કોમ્યુનિકેશન બંને સ્ટ્રોંગ હોય છે, જેથી ગાઇડેડ મેડિટેશન, સ્પિરિચ્યુઅલ યુટ્યુબ, વુમન ગાઈડન્સ, મોટિવેશનલ સ્પીકિંગ, મેનિફેસ્ટેશન ટોપિક ખૂબ સૂટ કરે. 2026 માટે સંકેત તો 2026 તમારા માટે વિઝિબિલિટી વધારવાનું વર્ષ, સોશિયલ સર્કલ અને ઓડિયન્સ ગ્રોથ, ઓનલાઈન આઈડેન્ટિફાઈ બિલ્ડ થવાનું વર્ષ બની શકે. જો રેગ્યુલર કન્ટેન્ટ મૂકશો તો ગ્રોથના ચાન્સીસ સારા છે. હવે શુભ બાબતોની વાત કરીએ તો શુભ દિવસ બુધવાર અને ગુરુવાર છે. શુભ રંગ પીળો, લીલો અને સ્કાય બ્લુ છે. અને શુભ એક્ટિવિટીઝની વાત કરીએ તો રાઇટિંગ, સ્પીકિંગ, ટીચિંગ, નેટવર્કિંગ, સ્પિરિચ્યુઅલ લર્નિંગ છે. આ કોમ્બિનેશનનું એક લાઇનમાં આપણે વર્ણન કરીએ તો બુદ્ધિ, કોમ્યુનિકેશન અને ક્રિએટિવિટીથી લોકો પર અસર પાડનાર વ્યક્તિ હોય છે. હવે આપણે મૂલાંક 3 અને ભાગ્યાંક 6નું કોમ્બિનેશન જોઈશું. તો મૂલાંક 3 પર ગુરુનો અને ભાગ્યાંક 6 પર શુક્રનો પ્રભાવ માનવામાં આવે છે. આ કોમ્બિનેશન વ્યક્તિને આકર્ષક વ્યક્તિત્વ, લીડરશિપ, ક્રિએટિવિટી, લક્ઝરી તરફ આકર્ષાય અને લોકોમાં ઓળખ બનાવવાની ઈચ્છા રાખે છે. આ લોકો સામાન્ય રીતે ક્લાસી પર્સનાલિટી ધરાવે છે. લોકોમાં અલગ દેખાવા માંગે છે. રિસ્પેક્ટ અને એપ્રિસિએશન ઈચ્છે છે. ક્રિએટિવ તથા સ્પિરિચ્યુઅલ બંને હોઈ શકે. એમનો સ્વભાવની વાત કરીએ તો આ કોમ્બિનેશનવાળા લોકો દિલથી ગ્લેમરસ, કેરિંગ, એક્સપ્રેસિવ, સોશિયલ, સ્ટાઇલિશ હોય છે. તેમને સુંદર વસ્તુઓ, સારો લાઇફસ્ટાઇલ, ફેમ, રેકોગ્નાઇઝેશન ગમે છે. ઘણા વખત લોકો તમને નેચરલી એટ્રેક્ટિવ અથવા મેગ્નેટિક માને છે. લીડરશિપ અને પબ્લિક ઇમેજની વાત કરીએ તો મૂલાંક 3 લીડરશિપ વાળા હોય છે અને ભાગ્યાંક 6 પબ્લિક ચામ આપે છે. તેથી લોકો પર અસર પાડવાની શક્તિ ધરાવે છે. પબ્લિક સ્પીકિંગ, ટીચિંગ, ગાઈડન્સ, ઓડિયન્સ એટ્રેક્શન ખૂબ સ્ટ્રોંગ હોય છે. આ કોમ્બિનેશન ઘણા વખત ટીચર, કાઉન્સેલર, આર્ટિસ્ટ, ઇન્ફ્લુએન્સર, સ્પિરિચ્યુઅલ ગાઈડ બનાવે છે. કેરિયર માટે શુભ ક્ષેત્ર આ કોમ્બિનેશન માટે ખાસ સારા ક્ષેત્રની વાત કરીએ તો ટીચિંગ, યુટ્યુબ, બ્યુટી, ફેશન, ટેરોટ, રેકી હીલિંગ, રાઇટિંગ, કાઉન્સેલિંગ, ઇવેન્ટ, મીડિયા વર્ક, લક્ઝરી, બિઝનેસ, મોટિવેશન, કોચિંગ અને ક્રિએટિવ અને સ્પિરિચ્યુઅલ બંને સાઇડ કમ્બાઈન કરો તો વધારે સફળતા મળે છે. પૈસા અને જીવનશૈલીની વાત કરીએ તો ભાગ્યાંક 6 કમ્ફર્ટ અને લક્ઝરી તરફ ખેંચે છે. તેથી પૈસા કમાવાની ઈચ્છા સ્ટ્રોંગ રહે છે. સારી વસ્તુઓમાં ખર્ચ પણ થાય છે. સ્ટેટસ મેન્ટેન કરવો ગમે છે. જો ફોકસ રાખો તો સ્ટેબલ ઇન્કમ, ફેમ અને અર્નિંગ સારું ધરાવે છે. ઓડિયન્સ ટ્રસ્ટ ધીમે ધીમે બિલ્ડ થાય છે. એમના રિલેશનશિપ અને મેરેજની વાત કરીએ તો આ લોકો પ્રેમમાં લોયલ, કેરિંગ, ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરનારા હોય છે. પણ એપ્રિસિએશન ન મળે તો દુઃખ થાય છે.
પાર્ટનર તરફથી રિસ્પેક્ટ બહુ જરૂરી લાગે. ઇમોશનલી ઇગ્નોર ફીલ થાય તો અંદરથી અપસેટ રહે છે. તેમને એવા પાર્ટનર ગમે જે મેચ્યોર, રિસ્પેક્ટફુલ, સપોર્ટિવ અને સોશિયલી સ્માર્ટ હોય. નેગેટિવ સાઈડની વાત કરીએ તો ક્યારેક ઈગો હર્ટ થાય, ઇમોશનલ એક્સપેક્ટેશન વધારે હોવાથી નારાજ થાય, ઓવર થિંકિંગ, ઇમેજ મેન્ટેન કરવાની ચિંતા, લોકો શું વિચારે છે તેની અસર થઈ શકે અને ક્યારેક બધાને ખુશ રાખવા પોતાને થકવી નાખે. એમની સ્પિરિચ્યુઅલ અને ક્રિએટિવ એનર્જીની વાત કરીએ તો આ કોમ્બિનેશનમાં સ્પિરિચ્યુઆલિટી પ્લસ ક્રિએટિવિટી બંને હોય છે. ગાઈડેડ મેડિટેશન, વુમન એમ્પાવરમેન્ટ, કન્ટેન્ટ, હિલિંગ સેશન, મોટિવેશનલ વિડીયોઝ, સ્પિરિચ્યુઅલ સ્ટોરી ટેલિંગ ખૂબ સૂટ કરે છે. આ કોમ્બિનેશન કેમેરા પ્રેઝન્સ માટે પણ સારું માનવામાં આવે છે. 2026 માટે સંકેત કે 2026માં સોશિયલ વિઝિબિલિટી વધી શકે છે, ક્રિએટિવ કામથી ઓળખ મેળવી શકે છે, ઓડિયન્સ બિલ્ડ થવાની શક્યતા છે, રિલેશનશિપ ક્લેરિટી પણ આવી શકે છે. જો રેગ્યુલર કન્ટેન્ટ અને સેલ્ફ કોન્ફિડન્સ રાખશો તો પ્રોગ્રેસ દેખાશે. શુભ બાબતોની વાત કરીએ તો શુભ દિવસ ગુરુવાર અને શુક્રવાર છે. શુભ રંગ પીળો, સફેદ અને પિંક તથા ક્રીમ છે. શુભ કામની વાત કરીએ તો ટીચિંગ, સ્પીકિંગ, હિલિંગ, બ્યુટી અને ક્રિએટિવિટી તથા પબ્લિક ઇન્સ્ટ્રક્શન હોઈ શકે. આ કોમ્બિનેશનનું એક લાઇનમાં વર્ણન કરીએ તો લીડરશિપ, ચાર્મ અને ક્રિએટિવિટીથી લોકોનું દિલ જીતનાર વ્યક્તિ હોય છે. હવે આપણે મૂલાંક 3 અને ભાગ્યાંક 7ના કોમ્બિનેશનની વાત કરીશું. તો મૂલાંક 3 પર ગુરુ ગ્રહ અને ભાગ્યાંક 7 પર કેતુ આધ્યાત્મિક ઉર્જાનો પ્રભાવ માનવામાં આવે છે. આ કોમ્બિનેશનવાળા વ્યક્તિને જ્ઞાન, ઇન્ટ્યુશન, સ્પિરિચ્યુઆલિટી, ડીપ થિંકિંગ અને અલગ પ્રકારની પર્સનાલિટી ધરાવતા હોય છે. આ લોકો બહારથી સામાન્ય દેખાય પણ અંદરથી બહુ ઊંડા વિચારવાળા હોય છે. એમનો સ્વભાવની વાત કરીએ તો આ કોમ્બિનેશનવાળા લોકો ઇન્ટેલિજન્ટ, સ્પિરિચ્યુઅલ, ઇન્ટ્યુટિવ, ઓબ્ઝર્વેશન અને પાવર સ્ટ્રોંગ હોય છે. અંદરથી અલગ દુનિયામાં જીવતા હોય છે. એમને એકાંત, ડીપ કન્વર્સેશન, સ્પિરિચ્યુઅલ ટોપિક, હિડન નોલેજ ખૂબ ગમે છે. ઘણી વખત લોકો તમને મિસ્ટિશિયસ, વાઇઝ અને કામ રૂપે જુએ છે. હવે માઇન્ડ અને પર્સનાલિટીની વાત કરીએ તો મૂલાંક 3 નોલેજ અને એક્સપ્રેશન આપે છે, જ્યારે ભાગ્યાંક 7 ઇનર વિઝડમ આપે છે. તેથી ટીચિંગ એબિલિટી સારી, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ તરફ આકર્ષણ, ઇન્ટ્યુશન સ્ટ્રોંગ, ડ્રીમ્સ, સિંગ્સ, એનર્જી ફીલ કરવાની ક્ષમતા જોઈ શકાય. પણ ક્યારેક લોકો તમને સંપૂર્ણ સમજી શકતા નથી. તમે અંદરથી વાતો બધાને કહો નહીં. કેરિયર માટે શુભ ક્ષેત્રની વાત કરીએ તો આ કોમ્બિનેશન માટે ખાસ સારા ક્ષેત્ર ટીચિંગ, રાઇટિંગ, ટેરોટ, રેકી, હિલિંગ, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, સ્પિરિચ્યુઅલ કાઉન્સેલિંગ, મેડિટેશન, ગાઈડન્સ, રિસર્ચ, સાયકોલોજી, યુટ્યુબ સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટ હોય છે. આ લોકો નોલેજ ફિલ્ડ્સમાં વધારે સાઇન કરે છે. પૈસા બાબતે ભાગ્યાંક 7 ઘણી વખત સડન અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. ડીલે સક્સેસ મળે છે. ઇમોશનલી ડિવાઇન ડિસિઝન લાવે છે. પણ જો પેશન્સ અને કન્સિસ્ટન્સી રાખો તો રિસ્પેક્ટ બેઝ ઇન્કમ આવી શકે છે. સ્પિરિચ્યુઅલ ઓડિયન્સ બની શકે છે, આવી શકે છે. લોયલ ફોલોઅર્સ ધીમે ધીમે બને છે. આ કોમ્બિનેશનમાં ઓવરનાઇટ સક્સેસ કરતાં ડીપ ઇમ્પેક્ટ વધારે હોય છે. હવે રિલેશનશિપ અને મેરેજની વાત કરીએ તો આ લોકો પ્રેમમાં ડીપ ઇમોશનલ કનેક્શન શોધે છે, લોયલ્ટી ઈચ્છે છે. ફેક લોકો પસંદ ન કરે પણ ઇઝીલી હર્ટ થાય, બહુ અંદર રાખે, ઓવર થિંકિંગ કરે. તેમને એવો પાર્ટનર સૂટ થાય છે જે ઇમોશનલી ઘણું સારું હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ અને સ્પિરિચ્યુઅલ અથવા ઇન્ટેલેક્ચર હોય છે. નેગેટિવ સાઇડ જોઈએ તો ક્યારેક લોનલીનેસ ફીલ થવી, મૂડ સ્વિંગ્સ, દુનિયાથી અલગ ફીલ કરવું, વધારે વિચારવું, ટ્રસ્ટ ઇસ્યુ આવી શકે છે અને ક્યારેક બધાને ગાઈડ કરે પણ પોતાનું દુઃખ અંદર રાખે. સ્પિરિચ્યુઅલ પાવરની વાત કરીએ તો આ કોમ્બિનેશન સ્પિરિચ્યુઆલિટી માટે ખૂબ સ્ટ્રોંગ માનવામાં આવે છે.
તેથી હિલિંગ એનર્જી, મેનિફેસ્ટેશન, મેડિટેશન, ટેરોટ, ડિવાઇન કનેક્શન ઘણી વખત નેચરલી સ્ટ્રોંગ જોવા મળે છે. આ લોકોની વાતોમાં એનર્જી હોય છે એટલે લોકો અટ્રેક્ટ થાય છે. 2026 માટે સંકેતની વાત કરીએ તો 2026માં ઇનર ટ્રાન્સફોર્મેશન, સ્પિરિચ્યુઅલ ગ્રોથ, ઓનલાઈન સ્પિરિચ્યુઅલ ઓડિયન્સ બિલ્ડ થવાની શક્યતા છે. લાઈફ ડાયરેક્શન ક્લિયર થવાની શક્યતા છે. જો રેગ્યુલર કોન્ટેન્ટ અને સેલ્ફ બિલીવ રાખશો તો ધીમે ધીમે સ્ટ્રોંગ આઈડેન્ટિફાઈ બની શકે. હવે શુભ દિવસની વાત કરીએ તો ગુરુવાર અને સોમવાર. શુભ રંગ પીળો, સફેદ અને લાઇટ બ્લુ છે. શુભ કામ મેડિટેશન, ટીચિંગ, સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટ, રાઇટિંગ અને હિલિંગ વર્ક છે. આ કોમ્બિનેશનનું એક લાઇનમાં વર્ણન કરીએ તો જ્ઞાન અને ઇન્ટ્યુશનથી લોકોના મનને સ્પર્શ કરનાર વ્યક્તિ હોય છે. હવે આપણે મૂલાંક 3 અને ભાગ્યાંક 8ની વાત કરીશું. તો મૂલાંક 3 ગુરુ અને ભાગ્યાંક 8 શનિનું કોમ્બિનેશન ખૂબ જ શક્તિશાળી પણ જીવનમાં ધીમે ધીમે મોટી સફળતા આપનાર માનવામાં આવે છે. અહીં ગુરુનું જ્ઞાન અને શનિની મહેનત અને કર્મનો મેળ થાય છે. હવે એમના સ્વભાવ વિશે વાત કરીએ તો બહારથી ગંભીર, અંદરથી જ્ઞાનવાન અને જવાબદારીઓ વહેલી ઉંમરે આવી શકે. લીડરશિપ ક્વોલિટી હોય પણ સાથે ડિસિપ્લિન પણ વધારે હોય. સ્પિરિચ્યુઆલિટી, ટીચિંગ, ગાઈડન્સ, લો મેનેજમેન્ટ, હિલિંગ અને એસ્ટ્રોલોજી જેવા ક્ષેત્રોમાં આગળ વધી શકે છે. એમના જીવનનો મુખ્ય પાઠ આ કોમ્બિનેશનવાળા લોકો માટે જીવન સીધી લાઈનમાં નથી ચાલતું પણ ઘણું બધું દિલેથી મળે. પૈસા મોડા મળે, રેકોગ્નાઇઝેશન મોડું મળે, લોકો વેલ્યુ મોડી સમજે પણ એકવાર સક્સેસ આવે પછી લાંબા સમય સુધી ટકી રહે છે. કેરિયરની વાત કરીએ તો આ કોમ્બિનેશન માટે ખાસ સારા ક્ષેત્ર ગવર્મેન્ટ જોબ, ટીચિંગ, ટ્રેનિંગ, મોટિવેશન, ગાઈડન્સ, સ્પિરિચ્યુઅલ વર્ક, યુટ્યુબ, એજ્યુકેશન, ટેરોટ, હિલિંગ, રાઇટિંગ, ઓથર વર્ક, એડમિનિસ્ટ્રેશન, બિઝનેસ વિથ લોંગ ટર્મ વિઝન. તમારી પાસે નોલેજને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સાથે કમ્બાઈન કરવાની શક્તિ હોય છે. પૈસાની વાત કરીએ તો શરૂઆતમાં ફાઇનાન્શિયલ અપ્સ એન્ડ ડાઉન્સ આવી શકે છે. પૈસા મહેનતથી આવે, શોર્ટકટ સામાન્ય રીતે કામ ન આવે. 35 વર્ષ પછી સ્થિરતા અને વેલ્થ બિલ્ડ થવાની શક્યતા વધારે છે. પ્રોપર્ટી, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, એજ્યુકેશન રિલેટેડ વર્કથી લાભ થઈ શકે છે. હવે સંબંધોની વાત કરીએ તો દિલથી લોયલ પણ ઇમોશનલ ઓપનલી બતાવતા નથી. પાર્ટનર ક્યારેક તમને સ્ટ્રિક્ટ અથવા ટુ સિરિયસ માને. જીવનમાં કાર્મિક રિલેશનશિપ આવવાની શક્યતા વધારે હોય છે. હવે સ્પિરિચ્યુઅલ સાઇડની વાત કરીએ તો આ કોમ્બિનેશન સ્પિરિચ્યુઆલિટી તરફ ધીમે ધીમે ખેંચે છે. ઘણા લોકો રેકી, ટેરોટ, મેડિટેશન, એસ્ટ્રોલોજી, હિલિંગ તરફ નેચરલી એટ્રેક્ટ થાય છે. એના વીકનેસની વાત કરીએ તો ક્યારેક ઓવર થિંકિંગ, લોનલીનેસ, ડિલેથી, ફ્રસ્ટ્રેશન, સેલ્ફ ડાઉટ, મારે જેટલી વેલ્યુ મળવી જોઈએ એટલી નથી મળતી એવી ફિલિંગ આવી શકે છે. હવે એમના સક્સેસ સિક્રેટની વાત કરીએ તો તમારા માટે સક્સેસનો રસ્તો કન્સિસ્ટન્સી, પેશન્સ, નોલેજ શેરિંગ, ડિસિપ્લિન, સ્ટ્રોંગ ટર્મ વિઝન. આ કોમ્બિનેશન ઇન્સ્ટન્ટ ફેમ કરતાં સ્ટેબલ રિસ્પેક્ટ વધારે આપે છે. 2026માં કેરિયર ગ્રોથના નવા ચાન્સીસ છે. ઓનલાઈન આઈડેન્ટિટી મજબૂત થવાની શક્યતા, યુટ્યુબ ગાઈડન્સ, ટીચિંગ વર્કમાં ઇમ્પ્રુવમેન્ટ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર ફોકસ જરૂરી. ધીમે ધીમે વધે. જો તમે નોલેજ બેઝ કન્ટેન્ટ નિયમિત મૂકો તો લોકો ટ્રસ્ટ બિલ્ડ કરશે અને લાંબા ગાળે સ્ટ્રોંગ ઓડિયન્સ બનશે. હવે આપણે મૂલાંક 3 અને ભાગ્યાંક 9નું કોમ્બિનેશનની વાત કરીએ તો મૂલાંક 3 ગુરુ અને ભાગ્યાંક 9 મંગળના કોમ્બિનેશનનું વાત કરીશું. તો ગુરુ ઉર્જાવાન, પ્રભાવશાળી અને લીડરશિપવાળા માનવામાં આવે છે. હવે ગુરુનું જ્ઞાન અને મંગળની હિંમત અને એક્શન પાવર ભેગી થાય છે. આ લોકો સામાન્ય રીતે માત્ર સપના જોતા નથી, કામ પણ કરે છે.
હવે એમના સ્વભાવની વાત કરીએ તો કોન્ફિડન્ટ અને સ્ટ્રોંગ પર્સનાલિટી ધરાવે છે. લોકો પર અસર પાડવાની કુદરતી શક્તિ હોય છે. લીડરશિપ, ગાઈડન્સ અને મોટિવેશનમાં આગળ વધે છે. દિલથી ઘણા સારા હોય છે પણ ગુસ્સો ઝડપથી આવી શકે છે. સ્ટ્રોંગ ફિલિંગ ધરાવે છે. ઘણા લોકો તમને નેચરલી નોટિસ કરે છે. હવે ખાસ ગુણ એ હોય છે કે સ્ટેજ પ્રેઝન્ટ સારું હોય છે. પબ્લિક સ્પીકિંગ, ટીચિંગ ટેલેન્ટ, લોકો ઇન્સ્પાયર કરવાની શક્તિ, રિસ્ક લેવાની હિંમત, મોટું થિંકિંગ પાવર. આ કોમ્બિનેશનવાળા લોકો સામાન્ય જીવનથી સંતોષાતા નથી. એમને કંઈક મોટું કરવું હોય છે. એમના કેરિયરની વાત કરીએ તો ખાસ સારા ક્ષેત્ર ટીચિંગ, કોચિંગ, મોટિવેશન સ્પીકર, પોલિટિક્સ, લીડરશિપ, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ, યુટ્યુબ, મીડિયા, પબ્લિક પ્લેટફોર્મ, રાઇટિંગ, ઓથર વર્ક, મેનેજમેન્ટ, હિલિંગ, મોટિવેશનલ ફિલ્ડ વગેરે હોય છે. એમની વાત લોકોના મન પર અસર કરે એવી શક્તિ હોય છે. પૈસાની વાત કરીએ તો પૈસા કમાવાની શક્તિ સારી પણ ઇમ્પલ્સિવ સ્પેન્ડિંગ થઈ શકે છે. મોટા સપના માટે મોટી ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટેન્ડન્સી, ફેમ સાથે પૈસા આવે તેવી શક્યતા. જો ડિસિપ્લિન રાખો તો ખૂબ સારું વેલ્થ બિલ્ડ કરી શકો. એમના સંબંધોની વાત કરીએ તો દિલથી પેશનેટ, પ્રેમમાં ફૂલ ઇન્વોલ્વમેન્ટ, પાર્ટનર માટે પ્રોટેક્ટિવ નેચર, ઇગો ક્લેશ અથવા એંગર રિલેશનશિપમાં ઇસ્યુ આવી શકે. ક્યારેક મારું જ સાચું એવો એટીટ્યૂડ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે. સ્પિરિચ્યુઅલ સાઇડની વાત કરીએ તો આ કોમ્બિનેશનમાં સ્પિરિચ્યુઅલ વરી એનર્જી હોય છે. ઘણા લોકો મેડિટેશન, રેકી, ટેરોટ, મેનિફેસ્ટેશન, ડિવાઇન ગાઈડન્સ તરફ એટ્રેક્ટ થાય છે પણ સાથે એક્શન ઓરિએન્ટેડ સ્પિરિચ્યુઆલિટી પસંદ કરે છે. એમની વીકનેસની વાત કરીએ તો ગુસ્સો, ઉતાવળ, ઈગો, ઇમ્પેશન્સ, વધારે એક્સપેક્ટેશન. ક્યારેક ઝડપથી રિઝલ્ટ ન મળે તો ફ્રસ્ટ્રેશન થાય છે. હવે સક્સેસ અને સિક્રેટની વાત કરીએ તો એમના માટે એંગર કંટ્રોલ, પેશન્સ, કન્સિસ્ટન્સી, પબ્લિક વિઝિબિલિટી, સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જ મહત્ત્વનું છે. એમના જીવનના પેટર્નની વાત કરીએ તો યુવાનીમાં સ્ટ્રગલ પ્લસ સ્ટ્રોંગ એમ્બિશન અને 30 પછી આઈડેન્ટિટી બિલ્ડ થવી અને 35 પછી રિસ્પેક્ટ અને સ્ટ્રોંગ પોઝિશન લોકો ગાઈડ તરીકે જોવાનું એમને શરૂ કરે. 2026 માટે તો 2026માં પબ્લિક ઇમેજ વધવાની શક્યતા. યુટ્યુબ અને ઓનલાઈન પ્લેટફોર્મ માટે ગ્રોથ સારો. લીડરશિપ રોલ મળી શકે. નવા લોકો સાથે પાવરફુલ કનેક્શન અને સ્પિરિચ્યુઅલ પ્લસ ફાઇનાન્શિયલ ગ્રોથ બંને. તેઓ જો રેગ્યુલર કન્ટેન્ટ, સ્પીકિંગ, ટીચિંગ અથવા ગાઈડન્સ વર્ક ચાલુ રાખે તો એમને ઘણી સારી સફળતા મળી શકે છે. જુઓ તો આજે આપણે મૂલાંક 3 સાથે ભાગ્યાંક 1 થી 9 અંકો વિશેની વાત કરી. થેન્ક યુ.